સમીના જલાલાબાદ રોડ પર આવેલી અખઈવાડી ખાતે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા વઢિયાર રત્ન એવોર્ડ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વઢિયાર વિસ્તારમાં સેવાકીય, રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર 50 જેટલા મહાનુભાવોએ વઢિયાર રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। છેલ્લા 3 વર્ષમાં સમિતિ દ્વારા કુલ 120 લોકોને આ ગૌરવશાળી એવોર્ડ એનાયત કરાયો છે। કાર્યક્રમમાં સાધુ સંતો સહિત ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ, ધારાસભ્ય લવિંગજી સોલંકી, હેતલબેન ઠાકોર અને સુખાજી ઠાકોર જેવા દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે મહેમાનો માટે વઢિયારની પ્રખ્યાત લીલા ચણાની દાળ અને બાજરીના રોટલાનું દેશી ભોજન પીરસાયું હતું। સાથે જ સમીના પત્રકાર પ્રકાશભાઈ નાડોદાના જન્મદિવસની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। खूब आज आनंदनी बात है कि वढियार युवा समिति द्वारा ये आते आज ए वढियार रत्न एवोर्ड नो एक खूब सुंदर आयोजन कर्यु अने एनी विशेषता है कि दरेक समाजना जे साचा हीरा था एने गोती गोतीने लावीने एवोर्ड आप्या। ए दरेक समाजना लोकोने एवोर्ड आपीने सन्मान कर्यु। ये खूब आनंदनी बात है। खूब एमने हूँ हृदयथी शुभकामना पाठवुं छुं कि जे सेवाना कार्य करे छे एने खूब खूब अभिनंदन। भारत माता की जय, वंदे मातरम। मारू नाम धनजीभाई नारायणभाई राठौड़, गाम वाघपुरा, तालुको समी, जिल्लो पाटण छे। हूँ एक नाना वर्गमांथी आવું છું। અત્યારે હાલ આજની તારીખમાં 30/1/2026 રોજ વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા વઢિયાર રત્ન 2026 એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે। મને આ એવોર્ડ એનાયત કરવાથી મને ખૂબ આનંદની લાગણી અનુભવું છું। વઢિયાર યુવા સેવા સમિતિ એક મારા જેવા નાના વર્ગના માણસને પણ સાથે લઈને ચાલે છે, જે બદલ એમની જેટલી પણ આપણે પ્રશંસા કરીએ એટલી ઓછી છે। વઢિયાર યુવા સેવા સમિતિ ઘોડા કેમ્પ હોય, અંબાજી પગપાળા કેમ્પ હોય, વાછરા દાદા પગપાળા કેમ્પ હોય, વાદી વસાહતમાં વરસાદ પીડિત લોકો હોય એમને પણ ખાવાનું પૂરું પાડે છે। એટલે જ્યાં જ્યાં જરૂર પડે વઢિયારમાં અથવા વઢિયાર બહાર ત્યાં વઢિયાર યુવા સેવા સમિતિ ખડે પગે હાજર હોય છે। એટલે હું આજની તારીખમાં વઢિયાર યુવા સેવા સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા જેવા લોકોને જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે અને મને કદરત કરી અને મને એવોર્ડ જે આપવામાં આવેલો છે એ પ્રમાણે જો વઢિયારના બીજા યુવા લોકો પણ અને બીજા લોકો જો આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરશે તો પણ એમને પણ સન્માનિત કરવામાં આવશે। જે આપની જાણ સારું।